26 મે નેશનલ પાયલોટ દિવસની મારા સાથી તમામ પાયલોટ મિત્રોને 108 સ્ટાફને હેપી પાયલોટ ડેની શુભકામનાઓ આપું છું. આજના દિવસે પાયલોટની કામગીરીને બિરદાવવાનો આ દિવસ છે. આ દિવસે દરેક જિલ્લામાં સંસ્થા દ્વારા પાયલોટને કેએમપીએલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. પાયલોટ જ્યારે સંસ્થામાં જોડાય છે તો ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પાયલોટને ટ્રેનિંગ આપી ટ્રેનર દ્વારા ટ્રેન કરવામાં આવે છે. આ ટ્રેનિંગ મેડિકલ થી લઈ અને એમ્બ્યુલન્સની કામગીરી વિશે ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમાં ડ્રાઇવિંગ સ્કિલ, વ્હીકલ રિપેર મેન્ટેનન્સ સાથે પેશન્ટ લિફ્ટિંગ, મૂવિંગ અને લાઈફ સેવિંગ સ્કિલ આ તમામથી સજ્જ કરી અને જવાબદારી સોંપવામાં આવે છે. ગોલ્ડન ઓવરની અંદર ઈએમટી અને પાયલોટ દ્વારા પેશન્ટને સીન ઉપરથી લઈ અને હોસ્પિટલ સહી સલામત પ્રી કેર હોસ્પિટલ આપતા પહોંચાડતા હોય છે. દર્દીના સગા, હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર સાથેનું જે બિહેવિયર હોય છે એ લાગણીશીલ, કોઓપરેટિવ અને માનવતા ભર્યું હોય છે. મિત્રો, આજે આપણે જે વાત કરી અને પાયલોટ વિશે મેં જે જાણકારી આપી, આજે મને પાયલોટ તરીકે આ લોક સેવાની અંદર હું જોડાયેલો છું. આજે 108 એમ્બ્યુલન્સ દ્વારા લાખો જીવ બચે છે. આ કામ કરીને અમે ઘરે જઈએ છીએ તો અમને બહુ સારો એવો પ્રાઉડ ફીલ થાય છે. અને આજના દિવસે હું અને મારો પરિવાર આ કામથી ખૂબ ખુશ છીએ અને હું ફરી મારા તમામ સાથી પાયલોટ મિત્રોને આવા શુભ અવસર પર તમામને 108 પરિવારને પાયલોટ દિવસની શુભકામનાઓ પાઠવું છું. હેપી પાયલોટ દિવસ. જય જય ગરવી ગુજરાત.